ખેડા જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશ શુક્લના પુત્ર અને મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકિન શુક્લ સહિત 3 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ। પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકિન શુક્લ અને અન્ય 3 ઇસમોએ ભેગા મળીને એક વ્યક્તિને માર માર્યો। વીરપુરના રહીશ ભદ્રેશ સુતારના ઘરે જઈ ફેસબુક પર ફોટા કેમ મૂકે છે તેમ કહીને મારામારી કરી। લોખંડની પાઇપ લાકડાના દંડા વડે ભદ્રેશ સુતારને ઘરે જઈને માર્યો માર। ભદ્રેશ સુતારનું લેપટોપ અને મોબાઈલ જેવી વસ્તુ આરોપી લઈ જતા લૂંટ વિથ મારામારીનો ગુનો દાખલ થયો છે। રાત્રિના સમયે ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકિન શુક્લ તેમજ ગૌરાંગ બામણિયા, ચિરાગ જોશી અને અન્ય એક વ્યક્તિએ ઘરે જઈ માર મારતા તેમના સામે ફરિયાદ નોંધાઈ। અગાઉ પણ પિનાકિન શુક્લ સામે 5 જેટલા ગંભીર નાના મોટા ગુનાઓ થયા હતા દાખલ। શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ વિભાગના ચેરમેન જ કરી શિસ્ત ભંગ। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાના ખાસ ગણાતા પિનાકિન શુક્લ સામે શું કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકિન શુક્લ અન્ય 3 ઇસમો સામે ગુનો દાખલ થતા હડકંપ મચી જવા પામી છે। હું વીરપુર ગામનો રહેવાસી છું અને હું 22 તારીખે રાત્રે મારા વીરપુર ખાતે આવેલ મકાનમાં એકલો સૂઈ રહ્યો હતો। એ દરમિયાન વીરપુરના ગામના જ 4 ઇસમો, એક પિનાકિન મુકેશભાઈ શુક્લ, પછી ચિરાગ ઘનશ્યામ કુમાર જોશી, ત્યારબાદ ગૌરાંગ મહેશભાઈ બામણિયા અને એક અન્ય ઇસમ કે જેને હું ઓળખતો નથી, આ 4 ઇસમો ઘાતક હથિયારો સાથે, લોખંડની પાઇપો, દંડાઓ સાથે રાત્રે આવી મારા પર હિંસક હુમલો કર્યો અને મને અધમારી હાલતમાં ઘરમાં મૂકી મારા ઘરમાંથી લેપટોપ અને મોબાઈલ લઈ અને ભાગી ગયેલ છે। આ પિનાકિન શુક્લ જે છે એ આ અગાઉ પણ આવી કેટલીય ગુનાહિત પ્રવૃત્તિઓ કરી ચૂક્યો છે અને એના પાસે કેટલાય ગંભીર ગુના દાખલ થયેલા છે। બંધ બારણે કેટલીય કમ્પ્લેનો થયેલી છે એના પર અને આને અમુક નેતાઓ છાવરી રહ્યા છે। આજથી 3 દિવસ પહેલા વીરપુર ટાઉનમાં ભદ્રેશ કુમાર, જસવંતલાલ સુથાર પોતાના ઘરે સૂતા હતા। એ દરમિયાન રાત્રિના સમયે પિનાકિન શુક્લ, ચિરાગ જોશી, ગૌરવ બામણિયા તેમજ અન્ય એક ચોથો વ્યક્તિ, આ 4 વ્યક્તિઓ ભદ્રેશભાઈના ઘરમાં ઘૂસી ગયેલા હતા અને તું અમારા વિરુદ્ધ ફેસબુકમાં કોના કહેવાથી સ્ટોરીઓ ચડાવે છે એમ કહીને લાકડીના દંડા અને લોખંડની પાઇપ વડે મારવાનું શરૂ કરી દીધેલ હતું। આ વ્યક્તિને ખૂબ જ મારવામાં આવેલ અને ત્યારબાદ એ વ્યક્તિનું લેપટોપ અને મોબાઈલનું પણ લૂંટ કરેલ હતી। ત્યારબાદ આ 4 આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલ હતા। પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ 4 આરોપીને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે। આ આરોપીઓ પૈકી જે મુખ્ય આરોપી પિનાકિન શુક્લ છે એના વિરુદ્ધ ભૂતકાળમાં પણ વીરપુર પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। આરોપીઓ ઝડપાયા પોલીસે હાલમાં 4 આરોપીઓ ફરાર છે અને 4ને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।